કઠોર વિભાગ નાગરિક બચત અને સહકારી મંડળીની ચૂંટણી પૂર્વે ગરમાવો. સત્તાધીશોએ કાપેલા સભાસદોના નામ ચૂંટણી અધિકારીએ ફરી ઉમેર્યા. અરજીઓ કરવાના અદાવતે સભાસદોના નામ કાઢી નાખવાનો કારસો નિષ્ફળ છે. સુરત જિલ્લાની કઠોર વિભાગ નાગરિક બચત અને સહકારી મંડળીની આગામી ચૂંટણી પૂર્વ વહીવટીદાર અને જાગૃત સભાસદો વચ્ચેનો જંગ તેજ બન્યો. મંડળીના સત્તાધીશો દ્વારા મનસ્વી રીતે જે સભાસદોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા તેમને ચૂંટણી અધિકારીએ ફરી સામેલ કરવાનો આદેશ આપતા સત્તાધારી પક્ષમાં ફફડાટ વ્યાપી ગયો છે. શું છે સમગ્ર વિવાદ તે જોઈએ તો મંડળીના પૂર્વ માનદ મંત્રી અને હાલના સભાસદ ભગવાનભાઈ બારડે આક્ષેપો કર્યા છે. મંડળીમાં ચાલતી ગેરરીતિ અને ખોટી રીતે આપતી લોન સામે અવાજ ઉઠાવતા 5 જેટલા જાગૃત સભાસદોના નામ મતદાર યાદીમાંથી જાણી જોઈ કાઢી નાખવામાં આવ્યા. સભાસદોએ જ્યારે આ અંગે પૂછપરછ કરી ત્યારે તેમને એવું જણાવ્યું હતું કે તમે અમારી સામે વારંવાર અરજીઓ કરો છો એટલે તમારા નામ કાઢી નાખ્યા છે. તંત્રની લપડાક ચૂંટણી અધિકારીનો ન્યાય. આ અન્યાય સામે સભાસદોએ જિલ્લા રજિસ્ટ્રાર અને ત્યારબાદ ચૂંટણી અધિકારી સમક્ષ ધારદાર રજૂઆત કરી હતી. જિલ્લા રજિસ્ટ્રારે સ્પષ્ટ કર્યું હતું કે સભાસદોનું સભ્યપદ ચાલુ છે. આખરે ચૂંટણી અધિકારી અલ્પેશભાઈ પરમાર, કાજીભાઈ અને ઠક્કરભાઈ તમામ પુરાવા તપાસી નિપક્ષતા દાખવી સભાસદોના નામ ફરી મતદાર યાદીમાં ઉમેર્યા છે. ગેરરીતિનો ગંભીર આક્ષેપ એવું કર્યું છે કે ભગવાનભાઈ બારડે વધુમાં જણાવ્યું હતું કે મંડળીમાં જેની ક્ષમતા 50,000ની હોય તેમને પણ મળતિયા હોવાના નાતે 2 લાખની લોન આપી દેવામાં આવી હતી. આ મામલે કરવામાં આવેલી ફરિયાદના આધારે અગાઉ 4 ડિરેક્ટરોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારીના નિર્ણયને વધાવતા ભગવાનભાઈએ જણાવ્યું કે આ નાના માણસોના મતાધિકારની જીત છે. આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે તમામ સભાસદોને વિનંતી છે કે કઠોર મંડળીના નાના માણસોની જીવાદોરી છે તેના વહીવટ માટે નિપક્ષ અને સાચા માણસોની પસંદગી કરજો જેથી મંડળીનું ભવિષ્ય સુરક્ષિત રહે. ભગવાનભાઈ છે. શ્રી કઠોર નાગરિક ધિરાણ સહકારી જે મંડળી છે તેની ચૂંટણીની જાહેરાત આવી છે. એ ચૂંટણીમાં મતદાનની તારીખે એટલે કે મતદાન પ્રસિદ્ધ કરવાની જે તારીખ હતી મતદાન યાદી એ તારીખે અમારા નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા. 5 સભાસદો અમે પૂછવામાં આવ્યું કે શાના માટે કાઢો છો, કે તમે અમારા વિશે વારંવાર તમે અરજી કરો છો તે બાબતે તમને મતદાર યાદીમાંથી કાઢી નાખવાના. અમે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ પાસે ગયા, એમને અમે રજૂઆત કરી, એમણે એક લેટર આપ્યો કે આવું કોઈ રીતે અમે તમને મતદાર યાદીમાંથી કાઢ્યા નથી ને તમે સભ્ય પદ માટે ચાલુ છો. અમે આપવા છતાં પણ એ લોકો ન માનવા છેલ્લે ચૂંટણી અધિકારી પાસે અમે વાંધો લીધો, મતદાર યાદીના વાંધાના દિવસે વાંધો લીધો અને એ વાંધાના આધારે ચૂંટણી અધિકારી દ્વારા એક બાહોશ અને સારા ચૂંટણી અધિકારી, નિષ્પક્ષ ચૂંટણી અધિકારી દ્વારા અમને લોકોને પાછા મતદાર યાદીમાં સમાવવામાં આવ્યા છે. સારું છે, સેલ્યુટ છે કે અમારા મતનો અને નાનામાં નાના માણસના મતનો અધિકાર આજે કોઈ બદ ઇરાદે છીનવી લેતા હતા તે રોયકો છે. એ ચૂંટણી અધિકારીમાં અલ્પેશ પરમાર, કાજીભાઈ છે, ઠક્કરભાઈ છે, તેમનો ખૂબ ખૂબ આભાર છે. કે આભાર પણ એટલા માટે છે કે આવા સહકારી મંડળીઓમાં નાના લોકોના જે હક છીનવાય તેને ન છીનવી લેવા માટેનો એક એમણે દાખલો બેહાર્યો છે. અમે વારંવાર પૂછવામાં આવે કે તમે આ લોકોને શા માટે મતદાર યાદીમાં સમાવેશ નથી કર્યો, તો કે એ લોકોએ અમારી વિરુદ્ધમાં અરજીઓ વારંવાર કરી છે. અમે અરજીઓ કરી એ ખોટી લોનો ખોટા ડિરેક્ટરને વારંવાર આપતા હતા. જેની 50,000ની કેપેસિટી નહીં હોય તેને 1.5-2 લાખ રૂપિયાની લોન આપી છે. એ લોનના લીધે અમે પછી જિલ્લા રજિસ્ટરમાં અરજી કરી હતી, ફરિયાદ કરી હતી અને એના આધારે 4 ડિરેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે પણ એમણે છૂપું રાખ્યું. છતાં આજે અમને મતદાર યાદીમાં સમાવેશ ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લે પણ સત્યની જીત થઈ છે. આ એક ન્યૂઝના માધ્યમથી હું કઠોર નાગરિક ધિરાણ સહકારી મંડળીના સભાસદોને એક વિનંતી કરું છું કે તમે આ એક નાના માણસની જીવાદોરી સમાન એક મંડળી છે કઠોર નાગરિક ધિરાણ સહકારી મંડળી, અને તેના વહીવટ કરવા માટે સારા માણસની પસંદગી કરજો જેથી નાના માણસને મદદરૂપ થાય એવી એક આ મંડળી છે. એના માટે મારી વિનંતી છે કઠોર નાગરિકના તમામ સભાસદોને કે ખાસ કરીને તમારું ધ્યાન દોરવા માંગુ છું કે સાચા અને નિષ્પક્ષ લોકોને સાથે રહીને એને સહકાર આપજો એવી વિનંતી છે. છેલ્લે અંતે પણ અમારું મતદાર યાદીમાં નામ આવ્યું છે અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અમને પણ મતદાર યાદીમાં સમાવવામાં આવ્યા છે. એ બદલ ફરીથી ચૂંટણી અધિકારી વાળાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.